કારણ કે હું તો એવું સાંભળતો હોઉં છું કે શેર બજાર છે ને એક સટ્ટો છે, તો પછી એમાં ઇન્વેસ્ટ જ કેમ કરવાનો? શેર બજાર તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપવા માટે, જે લોકો આટલું હેડેક લઈને શું કામ કરે મને નથી ખબર. ઘણા લોકો પૂછે છે કે શેર બજાર શું આપે, એ તમને શું નથી આપી શકતી. જો તમે રાઈટ વે થી છો તો તમને આઝાદી આપે છે. તમે દુનિયાના કોઈ બી છેડે ફરો છો, તમારી સાથે તમારા પૈસા છે. જો તમારે પૈસા કમાવા છે, આઝાદી જોઈએ, ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, તો આ ફિલ્ડ સિવાય મારા પર્સનલ અનુભવ પ્રમાણે વર્લ્ડનો કોઈ બી ધંધો કરો, આની જેટલી સેફટી અને આની જેટલી ફ્રીડમ ક્યાંય નહીં હોય. શેર બજાર છે ને એક ટેકનોલોજીના પાર્ટ પર ચાલે, કે ટેકનોલોજી એટલે શેર બજાર તમને એવું નથી કહેતું કે તમે બાય જ કરો, તમે સેલ જ કરો. એ બંને ઓપોર્ચ્યુનિટી આપે છે ને, એ શું કામ આપે? ઓપન છે. તો તમને જેટલું જોઈએ એટલું લઈ લે, તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો ને. આજે કેટલી માર્કેટમાં ટેકનોલોજી છે. આ આખી દુનિયા છે ને એક ધુમ્મસ જેવી છે. તમને અહીંયાથી 100 ફૂટ જ આગળ દેખાશે, 1 કિલોમીટરનું નહીં દેખાય, પણ 100 ફૂટ તમે ચાલશો ને એટલે બીજું 100 ફૂટનું વિઝન દેખાશે તમને. લોકો છે ને ડેટાથી સોદા નથી કરતા, દિલથી કરે છે. દિલથી કરે છે એટલે ઇમોશનથી કરે છે. ઇમોશનથી દૂર રહો. પણ આ અલ્ગો ટ્રેડિંગ આજે આવી એપ છે, પ્લેટફોર્મ છે, એ સેબી પર એજન્ટ છે. લોકો એવું વિચારે છે કે અલ્ગો ટ્રેડિંગ એટલે એક સિમ્પલ ભાષામાં કહું તો તમે એક રેન્ટ પર આપેલી દુકાન છે, દર પહેલે તરીકે ભાડું લઈ આવો. અલ્ગો એવું નથી. અલ્ગો ટ્રેડિંગ માટે કોઈ એવા કન્ડિશનો નથી આવી કે અલ્ગો ટ્રેડરને આના માટે પરમિશન લેવું પડે. એક સોલ્યુશન છે. તમે અલ્ગોરિધમ સેટ કરેલો છે, અલ્ગોરિધમને તમે કમાન્ડ આપ્યા છે કે આવી કન્ડિશન થાય ને તો મારે શેર્સ લેવા છે, તો બધા જ શેરનું બકેટ તમારી પાસે આવી જશે. એક વસ્તુ બહુ સત્ય સનાતન છે કે દુનિયાના દરેક પૈસાવાળા વ્યક્તિએ સાબિત કરી દીધું છે. ભારતમાં દર વર્ષે કરોડો લોકો શેર માર્કેટમાં પૈસા લગાવે છે, પણ સેબીના એક રિપોર્ટ પ્રમાણે 99% લોકો પૈસા ગુમાવે છે અને માત્ર 1% લોકો પ્રોફિટ કરે છે. એવું નથી કે કોઈ જ નથી કરતું, પણ એ પ્રોફિટ કરવાનો આંકડો બહુ નાનો છે. હવે એમાં પૈસા જાય છે કેવી રીતે? પૈસા જાય છે આપણા ઇમોશન્સના કારણે. આપણે શેર લેવેચ કરતી વખતે થોડા ડરીએ છીએ, થોડું વિચારીએ છીએ અને આપણા ઇમોશન્સ આપણા નિર્ણય પર હાવી થાય છે, જેના કારણે લોસ થાય છે. પણ મારા આજના પોડકાસ્ટના ગેસ્ટે આ બધાનું સોલ્યુશન શોધી લીધું છે અને એમનું સોલ્યુશન છે એક મશીન, અલ્ગોરિથમિક ટ્રેડિંગ. મારા આ પોડકાસ્ટના આજના ગેસ્ટ છે મિસ્ટર શૈલેષ પદમાણી, જેઓ બાજાર ઇન્ડિકેટર અને બ્રાઇટ વિઝન એકેડમીનો ફાઉન્ડર અને ડિરેક્ટર છે. હવે એમને શું એકચ્યુઅલી કામ કર્યું છે, કેવી રીતે એમને ઇમોશન્સને શેર બજારના ટ્રેડિંગમાંથી દૂર કર્યા છે અને કેવી રીતે તમારા શેર બજારના ટ્રેડિંગને વધારે પ્રોફિટેબલ બનાવ્યું છે, ને એ આપણે એમની સાથેની વાતચીતમાં જ, એમની જર્નીમાં જ સમજીશું. સાથે એક ટ્રેડરે શું બોલો કરવી જોઈએ, શું બોલો ના કરવી જોઈએ, કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ, એ બધું પણ એમની સાથેના પોડકાસ્ટમાં સમજીશું. બેઝિકલી આ પોડકાસ્ટ ટ્રેડિંગ માટે એક માસ્ટર ક્લાસ જેવો સાબિત થવાનો છે, એટલે આખો જોઈને જજો. વેલકમ શૈલેષભાઈ, વેલકમ ટુ યુટી પોડકાસ્ટ. થેન્ક યુ. સર, તમારું જે આટલું બધું નોલેજ છે, આટલા વર્ષના એક્સપિરિયન્સ છે, તમે બે પ્રોડક્ટ બનાવી છે, પણ હું એવો માણસ છું જેને શેર બજારમાં કાંઈ જ ખબર નથી પડતી, એટલે મારે બહુ બેઝિકથી શરૂ કરવું છે. બરોબર. કારણ કે હું તો એવું સાંભળતો હોઉં છું કે શેર બજાર છે ને એક સટ્ટો છે, જુગાર છે, તો પછી એમાં ઇન્વેસ્ટ જ કેમ કરવાનો જો એ જ કરવું હોય તો? બહુ સિમ્પલ વસ્તુ છે. હું તમને શોર્ટ એન્ડ સ્વીટ કહું ને, જે વસ્તુ અઘરી લાગે ને એને બધા એવું જ કહે છે. તમે ને હું જ્યારે સ્ટડી કરતા હતા ને ત્યારે આપણને ગણિતમાં મજા નહોતી આવતી, એટલે આપણે એમ કહેતા હતા એ ખરાબ છે, એ વિષય નહીં ભણવો જોઈએ, પણ જીવનમાં એ જરૂરી છે. તો દરેક સ્ટેપ પર એવું જ છે. શેર બજારમાં આપણું નોલેજ અધૂરું છે. આપણે ક્યાં ભૂલ કરીને એના ઉપર R&D નથી કરતા. શેર બજાર એક એવો દરિયો છે કે તમે એના ઉપર બ્લેમ કરો છો ને તો એ સ્વીકારી લે છે, તમને સામે રિએક્ટ નથી કરતું. આજે તમારા અને મારા વાતચીતમાં હું એમ કહી દઈશ કે ભાવિનભાઈ ખરાબ છે, તો તમે મને કહેશો શૈલેષભાઈ તમે કઈ રીતે મને ખરાબ કહો છો? જ્યારે શેર બજાર તમને સામે નથી કહેતો, સારું ભાઈ તમને મજા આવી ને ખરાબ કહો, પણ એની જગ્યાએ રાઈટ છે. આપણું કેલ્ક્યુલેશન બરાબર નથી. આપણું મેથેમેટિક કેલ્ક્યુલેશન જે કરીએ છીએ એ બંધ બેસતું નથી ને, એટલે આપણે શેર બજારને ખરાબ કહીએ છીએ. પણ ખરેખર જો ખરાબ હોય તો તમે એક સમજી શકો છો, એ એક્સચેન્જ છે. આજે પૈસા ટન બાય ટન કોઈકની પાસે તો જાય છે, તો ખરાબ હોય તો એ પૈસા જાય છે ક્યાં? બરાબર, કોઈ લઈ નથી જતું કોઈ એમાંથી કાઢીને. કાઢીને તમે એવું સમજો કે કાઢીને જે લોકો અર્ન કરે છે એ છે જ તે. તમે આજે લોસ કર્યો તો કોઈકે તો પ્રોફિટ કર્યો જ છે. આજે એવું તો છે ને કે રિઝર્વ બેંક એમાંથી થોડાક પૈસા કાઢી લેતા, ચાલો ભાઈ બહુ મોટો ફુગાવો થયો તો, એવું એ કોઈ ને કોઈ વ્યક્તિ પાસે જાય છે, પણ એ જે પર્સન્ટેજમાં જાય છે એ પાર્ટમાં આપણે નથી. એટલે કોઈ 1 રૂપિયો કમાય, કોઈ 2 રૂપિયા કમાય અને કોઈનો લોસ 1.5 રૂપિયો બી હોય ને કોઈનો લોસ 50 50 પૈસા, આ બરોબર છે. એ વધઘટ થયા કરે, પણ ટોટલ અમાઉન્ટ ત્યાં ને ત્યાં જ છે. પણ તમે એવું વિચારો કે તમે આમાંથી એવું કરો કે જે પ્રોફિટ વાળો પાર્ટ છે એ પાર્ટમાં આપણે બેસીએ. તો તમે એના માટે શું કરવું પડે? સૌથી પહેલા તો તમારે છે ને એને એક સમજવું પડે, વિચારવું પડે કે મેં શું કર્યું હતું, શું ખરાબ છે. આજે તમારી ઓફિસ છે તો તમે ઘરેથી ઓફિસે આવો છો, તમને સિગ્નલ નડે છે, તમે પ્રોપર પહોંચી નથી શકતા, તો તમે એમ કહેશો કે ઓફિસ ખરાબ લોકેશન પર છે? તમે શું, સિમ્પલ વસ્તુ છે ને. તો શેર બજારમાં સેમ એવું જ છે. હું તમને એવું કહું છું લોસ જાય છે તો શું કામ ગયો, શું ભૂલ હતી, એના ઉપર R&D કરો ને. તમે હમણાં મને રિસેન્ટલી શરૂઆતમાં પૂછ્યું કે શૈલેષભાઈ પાસે નોલેજ છે. હું પોતે આજની તારીખમાં શીખું છું.
તમે જ્યાં સુધી તમારી સ્કિલને આગળ નહીં વધારો, રોજ નવું નહીં શીખો, ત્યાં સુધી એ જ થવાનું છે. અને શેર બજાર તો નિયત નવું, રોજ નવું લઈને આવે છે. તો એના માટે તમે પ્રિપેર થઈ જાઓ. સૌથી પહેલાં તો એ વસ્તુ છે કે તમે બ્લેમ કરવાનું બંધ કરો, અને ટ્રાય કરવાની ચાલુ કરો. સર, આજે સ્કેમ વેબ સિરીઝ આવી હર્ષદ મહેતા ઉપર, ત્યારે એમાં એક ડાયલોગ હતો કે શેર બજાર તો કુઆ હે જો પૂરે દેશ કી પ્યાસ બુઝા सकता है. અને તમે એવું બોલ્યા કે શેર બજાર તો દરિયો છે, પણ જો આટલા બધા પૈસા છે તો પછી મોટાભાગના લોકો લોસ કેમ કરે છે, કમાવાવાળા લોકો ઓછા કેમ છે? હવે દરિયો અને કૂવો બંને તમે કીધું ને, બંને ઉપરથી એક્ઝામ્પલ આપું. તમારી તરસ કેટલી છે? તમે 1 ગ્લાસ પાણી પીશો, 2 પીશો? તમે બહુ તરસાશો તો 5 ગ્લાસ પીશો? 1 બાલ્ટી પીશો, એનાથી વધારે પીશો? જ્યારે શેર બજારમાં લોકો એમ કહે છે કે આખો કૂવો મારે પી જવો છે, એવું નથી. દરિયામાંથી પણ તમે લિમિટેડ પાણી લઈ લો, દરિયાને કંઈ ફરક નથી પડતો. તો શેર બજારમાં જ્યારે તમે કામ કરો છો ને, તો તમે તમારા ઇમોશનને કાબૂમાં રાખીને રિસ્ક તમે કેલ્ક્યુલેટ કર્યું છે, એની સામે રિવર્ટ મળે છે, તમે એક્ઝિટ થાવ. એ વસ્તુ નથી કરતા એટલે તમે અટવાઈ જશો. તમે શું કહેશો? 100 રૂપિયા લગાવે છે અને 200 રૂપિયા જોઈએ છે. ભાઈ એટલો ફાસ્ટ ગ્રો કશે નથી. એટલે રાતોરાત પૈસા નથી બનતા. તમે પહેલા સૌથી પહેલા તમે સમજો કે તમે 5, 25, 50,000 જે કાંઈ સેલરી છે, તમે કેટલી વાર મહેનત કરો ત્યારે મળે છે. તમે કોઈ કંપનીના પાર્ટનરશિપ કરો છો તો એ કંપની તમારા માટે રાતોરાત ડબલ નથી થઈ જતી. હું તમને એક રિસન્ટલી એક એક્ઝામ્પલ આપું. આઈ થિંક જો હું રોંગ નહીં હોય ને તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, એની 15-17 લાખ કરોડ રૂપિયાની એસેટ છે. હવે એ કેટલો ધંધો કર્યો ત્યારે 35 લાખની થઈ? એ રાતોરાત નહીં થાય, 2 વર્ષે નહીં થાય, 5 વર્ષે. એના માટે એને મહેનત કરવી પડે, પ્લાનિંગ કરવું પડે. તો તમારે 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને રિલાયન્સમાં આવતા વર્ષે ડબલ જોઈએ છે. કઈ રીતે પોસિબલ છે? અને પછી તમે બહાર નીકળીને કહેશો શેર બજાર સટ્ટો છે, રિલાયન્સ મારા 10,000 રૂપિયા લઈ લો. તમે એને શોર્ટકટ કર્યું હતું ને. તો પછી સર, મારે માર્કેટમાં સપોઝ ઇન્વેસ્ટ કરવું છે, ચલો હું તમારી આટલી વાતથી તો કન્વિન્સ થયો કે આપણે લોજિકલી ઇન્વેસ્ટ કરીએ તો આપણે પૈસા કમાઈ શકીએ. બરોબર. માર્કેટના ટ્રેન્ડ પર ડિપેન્ડ છે, પણ એ લોજિક મતલબ લાવવું કઈ રીતે? મતલબ ગટ ફિલિંગથી કરવાનું કે શું કરીએ તો શેર બજારમાં પ્રોફિટેબલ સાઈડ બેસી શકે? જો શેર બજારમાં સૌથી પહેલા તો મારી દ્રષ્ટિએ છે ને કે તમે સૌથી પહેલા એ ફેસ પર આવી જાઓ કે તમે કોઈ બી કંપનીના કોઈ બી શેર લ્યો છો ને, એની સાથે પાર્ટનરશિપ કરો છો. તમારો નજરિયો એ કરી દો. એક વસ્તુ હું તમને કહી દઉં, તમારે મારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે તો તમે મારા પહેલાં ચેક કરશો મારા ક્રાઇટેરિયા કે ભાઈ શૈલેષભાઈને આ વ્યસન છે, આ નથી, આ તે છે, આટલું આ તે છો. ભાઈ આ આપણે બંધ બેસતો છે ને, આની સાથે આપણે દોસ્તી કરે ને, આની સાથે હરાઈ ફરાય, એવું તો તમે જોવો છો ને. તો શેર બજારમાં સેમ એવું છે. તમે જ્યાં પૈસા લગાવવાના છે એ કંપનીનું થોડુંક રિસર્ચ કરો. એક શેર બજારમાં બહુ ઇઝી વસ્તુ છે. લોકો એવું બોલે છે મારે પૈસા નાખવા છે, 5, 25, 50 નાખી દેવા. કેમ ભાઈ? એવા પૈસા કયા છે કે નાખી દેવા છે? તમે એ શબ્દનો ઉપયોગ કરો, મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, વેલ્થ ક્રિએટ કરવી છે. એટલે આખી પર્સપેક્ટિવ ચેન્જ થઈ જાય. તમે તમારો નજરિયો ચેન્જ કરો. સૌથી પહેલા તો તમે જે ફોકસ કરો છો ને, જે વસ્તુ, એને જોવાની દ્રષ્ટિ તમારી ચેન્જ કરો. તમે શીખવાની ટ્રાય કરો, તમે એમાંથી લેવાની ટ્રાય નહીં કરો. આપવાનું ઓટોમેટિક ચાલુ થઈ જશે. તમે આવા કોઈ 3-4 બેન્ચમાર્ક્સ કે એવું કોઈ સમજાઈ શકો જેથી મને અને આપણા વ્યુઅર્સને પણ ખબર પડે કે આ કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરતા પહેલા શું શું ચેક કરવું જોઈએ? સૌથી પહેલા તો તમે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને, ત્યાં કંપનીની પ્રોફાઇલ ચેક કરો કે કંપની શું કામ કરે છે, કંપનીનો ગ્રો શું છે, કંપની ઉપર કેટલી ડેબિટ છે, કંપની જે બિઝનેસ કરે છે એ બિઝનેસનું ફ્યુચર શું છે, કંપનીનો નેક્સ્ટ છેલ્લા થોડાક વર્ષોનું ચેક કરો કે P&L શું છે, પ્રોફિટ કરે છે, લોસ કરે છે, કંપની ગ્રો કરે, પછી એમાં પાર્ટનરશિપ કરો. આજે તમારી પાસે 10 રૂપિયા છે, તમારે કોઈકને એ 10 રૂપિયા આપવા છે, તમારા 5 મિત્રોને, તો તમે એમાંથી કોને આપશો? 5 આપી દેશો? એમાં ક્રાઇટેરિયા છે ને કે આ 5માંથી મારે એકને આપવા છે. તો સેમ શેર બજારમાં તમે પહેલા સિલેક્શન કરો, તમે 5 કંપનીનું સર્વે કરો, પછી એમાં ચાલુ કરો. પણ સર, તો પછી આપણે આવું તો કરીએ, પણ ઘણી વખત આપણને ટેલિગ્રામમાં, વોટ્સએપમાં અથવા તો ફેસબુક પેજીસમાં પણ ટિપ્સ આવતી હોય છે કે ભાઈ આ કંપનીના શેર લેવા લે, તો આ ટિપ્સ પર ભરોસો કરાય કે ના કરે? હવે ટિપ્સ તો તમને કહું ને, સિમ્પલ વસ્તુ છે કે ભાવિનભાઈ અહીંયા 100 રૂપિયા પડ્યા છે, તમે લઈ લો, મારી પાસે ટાઈમ નથી. તમને કેટલું સાચું લાગશે? 100 પડ્યા હોય તમારે, હું તમને એમ કહું કે હું તમને એમ કહી દઉં કે લઈ લો, તમે કેમ નથી લેતા? સેમ ટિપ્સ એવું જ છે કે હું તમને એમ કહું છું કે આ શેર્સ તમે લઈ લો, તમને આટલો પ્રોફિટ થશે તો એમાંથી મને આટલા આપજો. ભાઈ તમે જ લઈ લો. વધારે પૈસા એટલે એમાં બહુ બધા પેલું હોય છે. એટલે એમાં મારી દ્રષ્ટિએ સારું પણ હોય છે, બધું નેગેટિવ નથી હોતું. જેટલા ખરાબ છે ને એટલા સારા પણ છે. પણ મોરલ ઓફ ધ સ્ટોરી, મારી પાસે જેટલા આવ્યા છે ને જે છે ને એ એમ જ કહે છે કે આવી રીતે હતું, આવી રીતે ટિપ્સનું હતું, હું આમાં ફસાણો છું. હવે આઈ ડોન્ટ નો કોણ સાચું કોણ ખોટું મને નથી ખબર, પણ
તમે સેલ્ફ જ શીખો ને, તમે કોકના પર ડિપેન્ડ શું કામ રહ્યો છો? મારો તમે આગળ કીધા બેન્ચમાર્ક જો સ્ટડી કરીએ તો કોઈ પણ ટિપ્સ કરતા વધારે ટિપ્સ better તમે વસ્તુ- નોલેજ માટે લ્યો. આજે તમે મને એમ કહો છો કે કોઈ બી વસ્તુ તમે લ્યો, પણ હું એકદમ આંધળો વિશ્વાસ તમારા પર શું કામ કરું? કે તમે તમારા પૈસા લગાવવાના છો તો થોડા કન્ડિશન તમે જોયું હોત ને કંપનીની. ઘણીવાર તો એવા ઇન્વેસ્ટરો હોય છે કે જે લોકો કંપનીમાં કામ કરે છે, એની કંપની રિયલમાં શું કરે છે એને ખબર જ નથી. આપણે એમ કહીએ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ કહેવાય મારી પાસે એક ટિપ્સ હતી. મને છે ને જસપાલ ભટ્ટીનો એક એપિસોડ યાદ આવે જેમાં એ પાણીપુરી હા, perfect છે. IPO ગોલગપ્પા વાળું. હા, અને એકચ્યુઅલી પાણીપુરીની લારી હોય છે એનો આઈપીઓ બહાર હવે તમે સમજી લો, એ તમે જસપાલ ભટ્ટીનું જે કીધું ને એના પરથી મને પણ ક્લિક થાય છે. મેં એનું શોર્ટ નેમ કંઈક ઇંગ્લિશમાં બહુ સારું બનાવી દીધું હતું. PNP આ એવું કંઈક હતું કે ગોલગપ્પા વાળો નાતે છે પાણીપુરી વાળો. હવે એ રિયલમાં લોકોને ખબર જ નહોતી. તો સેમ આવું એવું થાય છે. એની કરતાં તમે એકવાર સર્વે કર્યું હોય કે રિયલમાં કંપની શું તમે એમાં પૈસા લગાવો? બિલકુલ નહીં. એટલે આ તો પેલું છે કે જો મારે કોઈને ઉધાર પૈસા આપવા હોય છે, તમે ઉદાહરણ આપ્યું તો હું 4 વખત ચેક તો કરીશ કે ભાઈ 100% પાછા આવશે કે નહીં આવે. હવે તમે તો ઉધારનું કહો છો, આમાં તો તમે ભાગ રાખવાના છો. તમે તમારી રિયલમાં કમાયેલી એસેટ એને આપવાની વાત કરો છો. તો તમારે કેટલું સિક્યોર જોઈએ? તો એ કરો તો પ્રોબ્લેમ ન થવાનો. તો શૈલેષભાઈ, તમે આ ટિપ્સ વાળી વાત તો કીધી, એ તો એક ભૂલ છે જ કે આ ટિપ્સ પર ફોલો ના કરવું જોઈએ કે બિલીવ ના કરવું જોઈએ. તો મને કોઈ 3-4 ભૂલ કે 5 ભૂલ એવી કહી શકો કે ભાઈ તમે એક વખત ઇન્વેસ્ટ નહીં કરો ને તો ચાલશે, પણ આ ભૂલ તો શેર બજાર પર ના જ કરવા. બહુ સિમ્પલ વસ્તુ કહું ને, સૌથી પહેલાં તો શેર બજારમાં લોકો એવું કહે છે કે મારે જે પૈસા છે ને એ અમુક ટાઈમ માટે ભૂલવા છે. સૌથી પહેલાં તો તમે ભૂલવાનો શબ્દ ભૂલી જાઓ. પૈસા કોઈ ભૂલવા માટે નથી હોતા. આજે તમારી સાથે હું કોઈ બી કામ કરું છું તો એક તમારો ક્રાઇટેરિયા છે કે ત્યાં સુધી કામ કરવાનું. તમે એ ક્રાઇટેરિયામાં નથી તો પછી નીકળી જાઓ. જેમ કે શેર બજારમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એને સમયની સાથે તમે ચેન્જ કરતા જાઓ. કે એવું નથી કે આજે તમારી પાસે પૈસા છે ને તો 10 વર્ષ માટે લગાવી દીધા, 10 વર્ષ માટે નહીં હલાવવું. એ વસ્તુ નહીં કરવી જોઈએ. સમય સાથે રોટેટ કરો. બીજી વસ્તુ કે તમે જે વસ્તુ કરો છો એના માટે સેલ્ફ તમે અવેરનેસ રાખો. કે તમે એવું નહીં વિચારો કે ભાઈ મને કીધું હતું ને હવે હું મારા ફ્રેન્ડે કીધું છે, હું એટલું બધું બી બ્લાઇન્ડ ટ્રસ્ટ નહીં કરો. કે તમે જાતે શીખો. તમે પોતાના પૈસા છે તો પોતાના માટે થોડી અવેરનેસ લાવો. બીજું, મેં જ્યાં સુધી સમજ્યું છે ને ત્યાં સુધી લોકો છે ને ડેટાથી સોદા નથી કરતા, દિલથી કરે છે. દિલથી કરે છે એટલે ઇમોશનથી કરે છે. ઇમોશનથી દૂર રહ્યો. આ 3-4 વસ્તુ તમે ધ્યાનમાં લઈને કરો ને તો મને નથી લાગતું કે આમાં બીજું કાંઈ અતિ એનાલિસિસ કરવાની જરૂર છે તમારે. મને તમે ઇમોશન્સની વાત કરી એટલે આપણે આ ભાઈ ટેકનોલોજીકલ તો એને સમજવું જ છે, પણ મને તમે એવું કોઈ ઉદાહરણ સાથે કેવી રીતે સમજાવી શકો કે ઇમોશન્સ એટલે કેવી રીતે એ આપણા સોદા પર અસર કરે? કારણ કે અંતે તો આપણે હવે તો મોબાઈલમાં બધી એપ આવી ગઈ છે. હવે હું રિસન્ટલી મારા જ એક મિત્રનું એક્ઝામ્પલ આપું ને તો તમને બહુ નવાઈ લાગશે કે આવું પણ થઈ શકે છે. હું એમનું નામ નહીં આપું. એ વ્યક્તિએ આઈ થિંક બહુ હું ખોટો નથી ને તો 7-8 2006 હશે કે 7 હશે ત્યારે મારી જર્ની પણ ચાલુ જ થઈ હતી. એ સમયમાં એણે આરકોમના શેર્સ લીધા હતા. આરકોમ ત્યારે એકદમ પિક્સ પર ચાલતો હતો અને આરકોમ એણે કંઈક XYZ કદાચ મને પરફેક્ટ અત્યારે ફિગર નથી, 850 કે 950 ના ફિગરમાં એણે વેચવા મૂકેલા એ સમયમાં. હવે એ કારણો સંજોગો વસાત એ રેટ આવ્યો પણ એના શેર્સ નહોતા વેચાણા. અને એને એવું હતું કે ભાઈ શૈલેષભાઈના શેર્સ તો એને લેવા જ પડશે. આજે આ ભાવે નથી લેતા ને તો કાલે 5 રૂપિયા મોંઘા હું એને આપીશ. આ એક એમનો ટોન હતો, એક પાર્ટ ઓફ જોક કે એણે એવું ત્યારે કીધેલું. કોન્ફિડન્ટ ને ઓવર કોન્ફિડન્ટ બહુ નજીક જ હોય. એ દિવસને આજની તારીખમાં પણ એ મારી સાથે છે, ઘણીવાર હોય છે. આરકોમનો ભાવ 2 રૂપિયા છે. 800-900 રૂપિયાનો લોસ. અને આ આટલા વર્ષ તમારી કેપિટલ ગણો તમે. એટલે આ ઇમોશન્સ છે આ ઇમોશન આ એકદમ નજીક. આનું બીજું કંઈ જ મારે હું આ કેમેરો સામે છે એટલે હું એનું નામ નથી આપી શકતો. બાકીના બિલથી લઈને બધી જ વસ્તુ બતાવી શકું છું કે આ જે પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ છે કે આજે તમે કોઈ બી વસ્તુ લ્યો છો તો તમે એમ કહો છો કે ભાઈ આ વસ્તુ 10 રૂપિયાની છે ભાઈ, તમે કંઈ નહીં કાલે 11માં લેવા આવવી પડશે અને એના ઝીરો થઈ જાય છે પૈસા. આજે 15-17 વર્ષ પછી તમારા 800 રૂપિયા ઝીરો થઈ જાય છે. તો તમે જો એમાં થોડું ઘણું પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોત, તે સમયે ટેકનોલોજી આટલી નહોતી પણ ઇમોશન હતા ને, ક્યાંક ને ક્યાંક ઇમોશનના હિસાબે ડેમેજ થયું ને. બસ આ મોટું નુકસાન છે. બસ આ જ વસ્તુ મેઇન છે. તો તમે શું સજેસ્ટ કરો છો ઇમોશન્સને કેવી રીતે આપણા રોજના સોદાઓ બધી ટ્રેડિંગ? જો હું બહુ સિમ્પલ કહું છું, શેર બજાર છે ને એક ટેકનોલોજીના પાર્ટ પર ચાલે છે. કે ટેકનોલોજી એટલે શેર બજાર તમને એવું નથી કીધું કે તમે બાય જ કરો તમે સેલ જ કરો. એ બંને ઓપોર્ચ્યુનિટી આપે છે ને, એ શું કામ આપે છે? ઓપન છે. તો તમને જેટલું જોઈએ એટલું લઈ લે તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો. આજે કેટલી માર્કેટમાં ટેકનોલોજી છે
કે લિમિટેડ લોસમાં નીકળી જાઓ, લિમિટેડ પ્રોફિટમાં નીકળી જાઓ. એ બધી વસ્તુ તમારે કરવી જોઈએ. સમય સાથે તમારે ચાલુ હોય તો. બાકી તમારે લઈને ભૂલી જાઓ ને તમે તમારા બિઝનેસમાં છો ને 10 દિવસ પછી આવીને તમે જોવો છો તો એ ખોટું છે. પણ આના માટે હું મારી સેલ્ફને કઈ રીતે કેળવી શકું એમ? સપોઝ મને જ્યાં સુધી મને તો એટલી શેર બજારમાં ખબર નથી પડતી, પણ અમુક એપ્સ એવી છે કે જેમાં આપણે સેટ કરીને મૂકીએ કે ભાઈ 550 મારો શેર એ પ્રાઇસ આવે તો વેચાઈ જાય, એ પ્રાઇસ આવે એ નીચે આવે તો ખરીદી એ લેવાય. પરફેક્ટ છે, એ પરફેક્ટ છે. તો મતલબ એના ઉપર તમારે વે પર તમારે જવું જોઈએ કે તમે એનાથી એક ફાયદો છે કે તમે લિમિટેડ પ્રોફિટ કરશો, લિમિટેડ લોસ કરશો. કે તમે 500 રૂપિયા લેવાના છો, તમે એવું કીધું 550 મારો પ્રોફિટ બુક કરજો, 550 મારો XYZ જે બી ફિગર હોય, તો તમને કેલ્ક્યુલેશન છે, તમારો વે પરફેક્ટ છે. પછી તમારે ખાલી એટલું જ શીખવાનું છે કે મારે આમાંથી કઈ રીતે સારી કંપની સિલેક્ટ કરવી. આજે તમે સૌથી પહેલા આજે કીધું ને એ મની મેનેજમેન્ટ થયું કે તમે પૈસા મેનેજ કરતા શીખી ગયા કે 500 ના ઝીરો નથી કરવાના. આજે કોઈક વ્યક્તિ એવી છે કે 2007-8માં આરકોમનું એક્ઝામ્પલ આપું છું, એને એમ કીધું કે ભાઈ 1 લાખ રૂપિયાના આરકોમ લેવાના છે, મારો છોકરો અત્યારે આટલામાં ભણે છે, મારો છોકરો જ્યારે 2025માં મોટો થશે ત્યારે એ પૈસા મારે એને આપવાના છે. આજ શું આપતે? આજે લોન લેવાનો વારો આવી જાય છે. તો એ વસ્તુ નહીં થવી જોઈએ ને. એ ટેકનોલોજીનો ઉપયોગ નહીં, એણે એનું પ્લાનિંગ નહોતું. એણે જે બી લાખ રૂપિયા હતો તો એણે નક્કી કર્યું હતું કે ભાઈ આપણા ક્રાઇટેરિયા બેસે ત્યાં સુધી ઠીક છે, પછી આપણે આમાંથી ટાટા બાય બાય નીકળી જવું જોઈએ. એટલે ઘણી વાર એવું બી થાય કે સપોઝ મેં કોઈ શેર 500 રૂપિયામાં લીધું, રાઉન્ડ ફિગરના ઉદાહરણ એટલા માટે બહુ આપણે 500 રૂપિયામાં લીધું, એ શેર 700 પહોંચ્યો, 800 પહોંચ્યો, આપણને એમ થાય 700 800 પહોંચ્યો તો 900 પણ પહોંચશે, આપણે રાહ જોઈએ અને પછી કદાચ 400 પર આવી જાય. તો ત્યાં તમે એવું કરો કે 800 વાળો જ્યારે તમે 900 નું એક્સપેક્ટ રાખો છો, એ સારું જ છે, રાખવું પણ જોઈએ. પણ રિવર્સમાં તમે એમ કહો 750 મૂવ થઈ જાય, મિનિમમ આટલું તો જોશે. એકવાર એવું તમે કહી દો કે ભાઈ નો પ્રોફિટ નો લોસ, હું 500 બ્રેક ઇવન મારો છે કે ભાઈ 500 રૂપિયા, કે ભાઈ મારે ઉપર બી નથી જોતા, નીચે બી નથી જોતા, હું બ્રેક ઇવન પર ટકી રહીશ, ઉપર જે બી આવે 800 આવે તો એક ટેકનિકલ તમે એનું એનાલિસિસ કરો કે મારે આટલા તો જોઈએ છે, આ હવે હું આ ક્રાઇટેરિયામાં આવી ગયો છું, અહીંયાથી હું ઝીરો નહીં કરું. એ પ્રોફિટમાં લોસ ચાલે પણ મૂડી ઉપર લોસ નહીં. આ તો સૌથી બેઝિક ફંડા હોવો જોઈએ જે પણ લોકો ટ્રેડિંગ. તો એ સિમ્પલ વસ્તુ છે. તો તમે આટલો ટેકનિકલ ને આ રીતે કરશો ને તો તમારા પ્રોબ્લેમ નહીં આવે. પણ તો પછી આ અલ્ગો ટ્રેડિંગ આપણને આમાં કઈ રીતે હેલ્પ કરે? મતલબ એમાં કેવી રીતે થાય? કારણ કે આ બધા ફીચર એમાં જ હોય કે બધી સાદી એપમાં પણ? જો આ બધું અલ્ગો ટ્રેડિંગ છે ને, એટલે લોકો એવું વિચારે છે કે અલ્ગો ટ્રેડિંગ એટલે એક સિમ્પલ ભાષામાં કહું તો તમે એક રેન્ટ પર આપેલી દુકાન છે, દર પહેલે તરીકે ભાડું લઈ આવો. અલ્ગો એવું નથી. અલ્ગોમાં પણ તમારે એક વસ્તુ સમજવા જેવી, એ તમારા વતી કામ કરે છે, એ સેલ્ફ સેક્રેટરી છે. કમાન્ડ તો તમારે જ આપવાની, સૂચના તો તમારે જ આપવાની. આજે ડ્રાઈવર છે, તમે એમ કહેશો લે ચાવી, જવાનું ભાઈ ઓફિસે, ઘરે, ફાર્મ હાઉસે, કંઈક તો લોકેશન તો આપો. તો અલ્ગો સેમ એવું છે. હવે તમારે એને કહેવાનું છે કે આટલી કેપિટલ છે, આટલું રિસ્ક લેવાનું છે, આ ક્રાઇટેરિયા છે, તો એ કામ કરશે. પણ તમે એવું વિચારતા હોય કે મેં પૈસા આપી દીધા અને અલ્ગો ચાલુ થઈ જશે, તેવું નથી. એના માટે પણ મગજ તો કસવાનું જ છે. તમારા ઇમોશન નહીં લે, તમે સમજી લો ઇમોશનમાં કામ નહીં કરે, એ ફિક્સ જ કામ કરશે કે મારે જવાનું છે એટલે જવાનું છે. એ પછી પેલી લાલચ નહીં આવે કે ના હજી 20 રૂપિયા વધારે, એ લાલચ નહીં કરે. વેચાઈ જશે તો વેચાઈ જશે અને એના ટાઈમે લઈ પણ લેશે. એ ઓપોર્ચ્યુનિટી પણ એક્સેપ્ટ કરશે, એ ઓપોર્ચ્યુનિટી નહીં છૂટે. આપણને કદાચ એવું થાય કે યાર ખાતામાં લાખ જ પડ્યા છે, એમાં 80,000 ક્યાં ઇન્વેસ્ટ કરું, પણ પેલું તો કરી જ દેશે. પછી ઘણી વાર તમને એવું લાગશે કે શેર છે ને 100 રૂપિયા હતો, 100 રૂપિયાનો 80 રૂપિયા થઈ ગયો, તો લાખ નહીં હોય ને તો પણ તમે એમ કહેશો કાલ કંઈક થશે, ચાલ ને હમણાં 5 રૂપિયા વધી જાય. એવું નહીં કરે. એક પ્લાનિંગ થઈને જ આટલા પૈસા છે આટલું જ લેવાનું છે. હું આપણા વ્યુઅર્સને કીધું અલ્ગો ટ્રેડિંગ એટલે અલ્ગોરિધમિક ટ્રેડિંગ. જેમ તમારું ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા એક અલ્ગોરિધમ પર ચાલે છે કે તમે જે પ્રકારનું કન્ટેન્ટ જુઓ છો એ જ તમને સજેસ્ટ કરે, એનું આનો પણ એક સાયન્સ છે જે બધી એપમાં ફીડ કરેલું છે. વધારે તમે મને થોડું ડિટેલમાં થોડુંક ટેકનિકલ પાર્ટ સમજાવો. જો થોડુંક ટેકનિકલ પાર્ટ સમજાવો ને, હું તમને બેઝિક વસ્તુ કહું. તમે જેવી રીતે કીધું ને કે તમે આ જેમ સોશિયલ મીડિયા પર અલ્ગોરિધમ પર ચાલે છે કે તમે એક શૂઝની એડવર્ટાઇઝ જોવો છો ને તો તમને બધા સોશિયલ મીડિયા પર શૂઝ જ દેખાશે. એ તમારો અલ્ગોરિધમ કે આ ભાઈને શૂઝની જરૂર છે. તો સેમ માર્કેટમાં એવું છે કે તમે અલ્ગોરિધમ સેટ કરેલો છે, અલ્ગોરિધમને તમે કમાન્ડ આપ્યા છે કે આવી કન્ડિશન થાય ને તો મારે શેર્સ લેવા છે, તો બધા જ શેરનું બકેટ તમારી પાસે આવી જશે કે ભાઈ 52 વીકના લો વાળા શેર મારે જે આખા વર્ષમાં સૌથી લોવેસ્ટ શેર હોય ને તેની આખી કેટેગરી આવી જશે. એ અલ્ગોરિધમ તમે બનાવેલું છે ને, અલ્ગોરિધમ તમને સિલેક્ટ કરીને આપે છે 52 વીકના શેર્સ આટલા છે. એમાં તમે કન્ડિશન નાખેલી છે કે ભાઈ નિફ્ટી 50 ના જ મારે જોઈએ છે, નિફ્ટી 100 ના જ જોઈએ છે, નિફ્ટી 500 ના જ જોઈએ છે. તમે જેટલા કમાન્ડ જે તમે આપી શકો ને બધું જ વસ્તુ ફિલ્ટર કરીને આપે છે. તો તમારે એક રિસર્ચનો પાર્ટ નીકળી જશે અને તમને ઇમોશન લેસ આખું
હિસ્ટ્રી આપી દેશે કે લો ભાઈ આટલી જ વસ્તુ છે, હવે તમારે જે જોતું હતું ને એ કન્ડિશન આ જ છે, એટલે તમે એને કીધું હશે કે મારે આ વસ્તુ કરવાની છે, તો બાય ડિફોલ્ટ તમને પૂછીને એ કરી નાખશે. આ અલ્ગોરિધમનો એક પાર્ટ છે. પરંતુ આ જે એની કન્ડિશન સેટ કરવા બેસવું પડે એ પહેલેથી કોઈ ટેકનિશિયને નક્કી કરેલી હોય કે આજે દરેક માર્કેટ user બનાવે? આજે દરેક યુઝર પોતાના નોલેજ પ્રમાણે બનાવી પણ શકે, અને માર્કેટમાં અલગો રેડીમેડ પણ મળે છે કે પ્લેટફોર્મ રેડીમેડ હોય, ખાલી તમારે કન્ડિશન જ નાખવાની છે કે તમે તમારી કન્ડિશન અંદર ઇનબિલ્ડ કરી દો એટલે બાય ડિફોલ્ટ તમારા એકાઉન્ટ સાથે મેચ થઈ જાય. આજની જનરેશનને અલ્ગોરિધમ સેટ કરવું બહુ ઇઝી છે, પણ અલ્ગોરિધમને કમાન્ડ આપવા બહુ અઘરા છે કે તમારે કયા ક્રાઇટેરિયામાં કઈ વસ્તુ સિલેક્ટ કરીને આવવાનું છે. આજે તમને એમ કહો છો કે તમને ભૂખ લાગી છે, તો તમારે અલ્ગોરિધમને કહેવાનું છે કે મારે ઉપર મને ભૂખ લાગે ને તો આ તારે મને આ જ વસ્તુ આપવાની છે, તો એ તમને ગોતીને આપી દેશે કે ભાઈ તમારા ક્રાઇટેરિયામાં આ વસ્તુ હતી ને તમારા બજેટમાં હતી એટલે મેં તમને મારે આપી. સફરજન ખાવા છે પણ એ 50 રૂપિયા કિલો હોય તો જ ખાવા છે, હા, તો જ એ આપશે. ભલે તો કોઈ 70 રૂપિયા કિલો વેચતું હોય તો તો પણ નહીં આપે. તમે એમ કીધું કે મને સફરજન અને બનાના 2 ઓપ્શન છે, પણ પહેલી પ્રાયોરિટી સફરજન છે. જો બનાના કરતા પહેલા મને 50 અંદર સફરજન મળે તો સફરજન જ આપવાના, તો એ જ આપશે. તો એ અલ્ગોરિધમનો એક પાર્ટ છે કે અલ્ગોરિધમ તમને એવી રીતે હેલ્પ કરશે કે તમારે માર્કેટમાં પૂછવાની જરૂર નહીં પડે. તો અત્યારે પેલું લોકો જે ટેબ્લેટ પર કે ફોનમાં સતત લાલ લીલું જોઈને બેસી રહે છે કે આ ભાઈ હવે વધ્યા ઘટ્યા વેચવું, એ આખી ઝંઝટ ખતમ. એ પૂરી થઈ ગઈ. મારી તો પહેલેથી એવું છે ભાઈ, હું તો એવું કહું છું કે સ્ટોક માર્કેટ, શેર બજાર તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપવા માટે જે લોકો આટલું હેડેક લઈને શું કામ કરે છે મને નથી ખબર. કારણ કે તમે એની પાછળ ગાંડા થઈ જશો, આખો દિવસ બેઠા રહેશો તો તમે કામ ક્યારે કરશો? હા, કારણ કે મોટાભાગના લોકો તો એવા છે જે નોકરી કરે છે અને શેર બજારમાં તો પણ invest શું કરે કામ છે. કરો છો? હું તમને એમ કહું છું કે એના માટે જેનો એક્સપર્ટ છે એને કામ સોંપો ને. બધું જ કામ તમે તમારા ઓફિસમાં જાતે કરો છો? ના, માણસો છે ને. હા, તો પણ એના માટે પણ એપ છે, આટલા બધા સોશિયલ મીડિયા પર આટલું બધું અવેરનેસો છે, તો એમાંથી તમને જે બંધ બેસતું, હું નથી કહેતો મારી પાસે જ કરો, પણ તમારા ક્રાઇટેરિયામાં જે આવે એને કામ કરો ને. તમે આટલું હેડેક શું કામ લ્યો છો? ઓફિસમાં રિસ્ટ્રિક્શન હોય તો પણ એમ કહે છે કે ચાલો થોડીક વાર જોઈ લઈએ, માર્કેટમાં આ છે, આ તો એવું નહીં કરો. એની જ ક્યાંક ને ક્યાંક છે ને તમે લોસના શિકાર થાવ છો. કારણ કે ત્યારે પણ પેનિક થઈ જઈએ. પેનિક થઈ જાવ છો, રાઈટ ઓપોર્ચ્યુનિટી નીકળી જાય છે, તમે એમાં એક્ઝિટ નથી થઈ શકતા, રાઈટ ટાઈમે એન્ટર નથી થઈ શકતા. તમારું રિસર્ચ બહુ પરફેક્ટ હોય છે સાંજે તમારું કે ભાઈ મારે આ જગ્યાએ આવે ને તો મારે એન્ટ્રી કરવાની છે, આ જગ્યાએ મારે એક્ઝિટ કરવાનું. તમને ઓપોર્ચ્યુનિટી મળે છે, ચાલો તમે એન્ટર થઈ ગયા, પણ એક્ઝિટ ટાઈમે તમારા બોસે તમને મીટિંગમાં બોલાવ્યા છે, તો ગઈ ઓપોર્ચ્યુનિટી ગઈ. એ માર્કેટ પાછું સાંજે તમારે પૈસા નથી, તમારે સ્ક્વેર અપ કરવાનું છે, એ નીચે છે, તમે શું કરશો? નુકસાન. તો એ નહીં કરો. તો આમાં તમારી જે એપ છે બાજાર ઇન્ડિકેટર, એ જ પ્લેટફોર્મ છે ને? હા, બાજાર ઇન્ડિકેટર. હા, તો એમાં શું રોલ છે અને એ કઈ રીતે કામ કરે? બાજાર ઇન્ડિકેટર ભાઈ હું તમને કહું ને તો એ મેં મારા દેશી મગજથી બનાવેલું એક પ્લેટફોર્મ છે. કારણ કે હું ભણવામાં એટલો બધો હોશિયાર હતો ને કે જેની કોઈ કલ્પના ન કરો. કે મેં જ્યારે સ્ટોક માર્કેટની ઓફિસ ચાલુ કરી ને ત્યારે મારી પાસે એટલું બધું નોલેજ હતું કે તમે એમ કહો ને કે શૈલેષભાઈ ઓફિસમાં સાંજે કોમ્પ્યુટર બંધ કરવાનું તો ડાયરેક્ટ સ્વિચ બંધ કરી દેતો હતો. એટલે મેં બહુ ક્રિટિકલ નથી બનાવી, બહુ સિમ્પલ સાદી બનાવી છે. આપણને જેવી મારા અભણ માણસને સમજ પડે ને એવી મેં મારા મગજથી બનાવી. કોમ્પ્લિકેટેડ નથી, કારણ કે હું પોતે જ એટલો હોશિયાર માણસ નથી, એટલે એ બહુ અઘરું તો મને જ નહીં ખબર પડે. પણ મેં એવું કીધું છે કે જે મને પ્રોબ્લેમ છે ને એ લગભગ બધા નશે, તો મને એમાં સોલ્યુશન મળ્યું છે, બધાને એમાં સોલ્યુશન લગભગ એવું જ જોતું હશે, સિમિલર. કે સિમ્પલ ભાષામાં કહું કે આપણે બંને જમવા જઈએ છીએ, હું તીખું ખાઉં છું, પણ જે આપણી ડીશ આવી ને એ મને પણ તીખી લાગે એટલે ભાવિનભાઈને તો નહીં જ ચાલે, એને બહુ જ તીખી લાગશે. તો તમે ચાખો એ પહેલાં હું વેટરને કહી શકું છું કે આ બહુ સ્પાઇસી છે. તો મેં મારી એપમાં એવું જ બનાવેલું છે કે જે લોકોને જે ડગલે ને પગલે જરૂર પડે ને એ વસ્તુ અંદર છે. બહુ એડવાન્સ નથી, પણ એ બેઝિક તો જરૂર છે જ તે. તો આ એપમાં આપણે એઆઈ નો ઉપયોગ કરે છે કે કેવી રીતે? 100% એઆઈ છે મારી એપમાં. કેવું છે, સૌથી પહેલાં તો તમારે છે ને એપ માટે ક્યાંય જ કોઈ કોડિંગ કરવાની જરૂર નથી. તમે વેબ પર મારી પોર્ટલ છે એના ઉપર કનેક્ટ થાવ, તમે તમારું જે બ્રોકર છે એ બ્રોકર સિલેક્ટ કરો, તમે તમારા ક્રેડેન્શિયલ નાખો, એકાઉન્ટ મેપ થઈ ગયું છે. એની અંદર સ્ટ્રેટેજીમાં જશો એટલે દરેક જગ્યાએ ટ્યુટોરિયલ બનાવેલા છે. ટ્યુટોરિયલમાં જશો ને એટલે તમને બતાવશે આ ફેસિલિટી આના માટે છે, આ ફેસિલિટી આના માટે છે. એમાં તમે તમારા કમાન્ડ નાખી દેશો, બાય ડિફોલ્ટ તમારું કામ મારો રોબોટ કરવા મળશે. અને આ બધી જ વસ્તુ તમારે લાઈવમાં નથી કરવાની, તમે બેક એન્ડમાં ચેક કરવા માટે પહેલાં પેપર ટ્રેડિંગમાં ચેક કરો, તમારી કન્ડિશન તમે જે કીધી હતી એ પ્રમાણે મેચ થાય છે, એનું રિઝલ્ટ શું આવે પછી એપ્લાય કરો, ટ્રાયલ લો. પણ આ અલ્ગો ટ્રેડિંગ આજે આવી એપ છે, પ્લેટફોર્મ છે, એ સેબી પર લીગલ છે? જો અલ્ગો ટ્રેડિંગ એવું છે કે એક સોલ્યુશન છે. અલ્ગો ટ્રેડિંગ માટે કોઈ એવા કન્ડિશનો નથી આવી કે અલ્ગો ટ્રેડરને આના માટે પરમિશન લેવું પડે. એક સોલ્યુશન છે. આજે હું તમને સિમ્પલ ભાષામાં કહું કે તમે તમારી ઓફિસમાં
તમારા કામ માટે તમે સેક્રેટરી રાખો છો તો એના માટે ગવર્મેન્ટ પરમિશન તમારે લેવાની જરૂર નથી કે ભાઈ મારે કામનો લોડ છે તો હું સેક્રેટરી રાખું છું. તો આ એક સોલ્યુશન છે. આ અલ્ગો ટ્રેડિંગ છે કોઈ તમને ટિપ્સ નથી આપતું. આજે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીમાં તમે એવું કહો કે અલ્ગો ટ્રેડિંગમાં હું તમને એમ કહું કે ભાઈ રિલાયન્સ સારો લાગે છે, SBI સારી છે, તો 100% રોંગ છે. એ વસ્તુ નથી. અલ્ગો ટ્રેડિંગ તો તમને એક એડવાન્સ ટૂલ આપેલો છે, તો એના માટે સેબીના કોઈ ક્રાઇટેરિયા નથી. આ એક સુવિધા છે, સુવિધા છે. કામ easy કરે છે. અને અને ઇન ફ્યુચર ગવર્મેન્ટમાં એવી વાત ચાલે છે સેબીમાં કે જે આ જેટલા બી સેબીમાં બધાએ કીધું છે કે આ લોકોને કંઈક ને કંઈક વેથી લાયસન્સ વર્ઝન આપવું જોઈએ ના દે, તો સેબીને જેટલા લોકો છે એ બધા કહે છે કે ભાઈ તમે તમારા નોર્મ્સ આપી દો, અમે નોર્મ્સની બહાર છીએ નહીં અને અમારા એપ્લિકેશનનો ચેક કરો અને અમને અપ્રુવલ આપો. પણ એ લોકો પણ હવે કન્ફ્યુઝન છે કે આને આપણા ક્રાઇટેરિયામાં આ કારણ કે છે ને એક આઈટીનો પાર્ટ થઈ ગયો છે. આ જે અલ્ગોરિધમ બનાવવાને એ આઈટી છે, તો હવે આઈટીને આની સાથે કનેક્ટ કેમ કરવું ને, હવે આપણું એટલું પેલું છે ને આ મિસમેચ ના થાય એના માટે હવે એ લોકો આવે અને જો ઇન ફ્યુચર આપી શકે તો અમારી તૈયારી છે. પણ હવે મારે આમાં એ સમજવું છે કે કમાન્ડ આપવાના છે મારે ખાલી, તો હવે મારે રોજે સાંજે આપવાના, One time. અઠવાડિયે એકવાર આપવાના? તમારે જેટલી વાર મૂવ કરવું એટલી વાર. આજે તમે કોઈ એવો કમાન્ડ આપ્યો છે કે સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું છું કે એક 100 રૂપિયાનો શેર છે, તમે એને એમ કીધું છે કે 99 રૂપિયા થાય ને તો તારે લઈ લેવાનો છે, 98 થાય તો લઈ લેવાનો છે, 99 થાય તો ફરી વેચી દેવાનો છે, 100 રૂપિયા થાય ને તો ફરી વેચી દેવાનો છે. એટલે તમારે ઝિગઝાગમાં ચાલે છે. તમે એને રેન્જ આપી છે કે 90 રૂપિયાથી 110ની વચ્ચે તારે આ જ પ્રેક્ટિસ કરવાની, એને કર્યા કરશે 1 વર્ષ 2 વર્ષ 1 દિવસ 5 દિવસ તમારી રેન્જ બહાર જશે તો તમારે જ્યાં કમાન્ડ સુધી તમે કમાન્ડ નથી બોલતા ત્યાં સુધી એ જ કમાન્ડ એ જ કમાન્ડ પ્રમાણે કામ કરે છે. તો તમે એક એને ક્રાઇટેરિયા આપી દો કે તારે આ જ ક્રાઇટેરિયામાં કામ કરો ને એ કર્યા કરશે. તો એના માટે એવું જરૂરી નથી કે રોજ કમાન્ડ આપવા પડે. પણ માર્કેટ બહુ જ વોલેટાઇલ હોય, જેમ કે F&O છે કે પછી બીજી એક હતું ઇન્ટ્રાડે, એમાં કઈ રીતે, એમાં પણ આ કરી સેમ શકાય? કરી શકો છો તમે. જે F&Oમાં તમે F&Oમાં કેવું છે કે F&O એટલે કે એની લોટ સાઇઝ ને ટીક સાઇઝ મોટી હોય છે કે થોડા પૈસામાં તમે માર્જિન ઉપર માલ લ્યો છો, તો તમે રિસ્ક લઈ શકતા હોય, તમારી પાસે કેલ્ક્યુલેશન છે તો F&Oમાં પણ કરી શકો છો. એટલે એમાં પણ આ અલ્ગો ટ્રેડિંગ ઓપ્શનમાં કરી શકે છે, MCXમાં કરી શકે, બધે કરી શકે છે. રિસન્ટલી લોકોને એવું જ છે કે ઘણા લોકોને MCXમાં ટ્રેડિંગ કરવું છે. MCX રાત્રે 11:30 12 વાગ્યા સુધી ચાલે, 11:55 સુધી. તો ટીલ ટાઈમ રાત્રે 11:30 12 વાગે તો કોણ એને જોતું હશે, કોણ કરતું હશે, તો ત્યાં અલ્ગોરિધમ તમારું બેસ્ટ કામ કરી શકે છે. ઇવન આ તમે એક્ઝામ્પલ આપ્યું બેસ્ટ હતું કે તમને બોસે મીટિંગમાં બોલાવી દીધા, તમે શું કરશો? નહીં વેચી શકવાના, ત્યારે તો આ વસ્તુ બહુ આ જ વસ્તુ કામ લાગે. ત્યારે નહીં, હું ફરીને તમને કહું છું કે તમારે કોઈ બી દુનિયાના છેડે તમે જાઓ, દુનિયાના કોઈ બી છેડે જાઓ, તમે ઓટોમેશન સિવાય નહીં આવે. હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં, તમને કોઈક હિસાબ કરવાનું મેં કીધું કે લ્યો આ 500 બિલ છે, આનું ટોટલ મારીને આપો, અને 500 બિલ આ ઓટોમેશનમાં મેં કહ્યું કેલ્ક્યુલેટરમાં તમે કમ્પ્યુટરમાં એક્સેલ બને ને ટોટલ તમારા ભૂલાવાના કેટલા ચાન્સ છે? ચાન્સીસ તો છે. પેલામાં છે. ના. આ તો સેમ અલ્ગોરિધમમાં છે. કમાન્ડના ભૂલ છે, તમે એમાં ફિગર ખોટો નાખ્યો છે એક્સેલમાં તો ખોટું આવશે. તમે નાખ્યું છે પરફેક્ટ તો Command પરફેક્ટ આપ્યા પછી ભૂલ નહીં. પછી ભૂલ નહીં કરે. અને આમાં એવી 1000 ચાન્સ છે કે ભૂલ થશે. હવે સપોઝ હું હવે કન્વિન્સ છું કે ચલો મારે અલ્ગો ટ્રેડિંગ કરવું છે, પણ મારી પાસે શેર બજારમાં કંઈ માહિતી જ નથી, તો હું શરૂ કેવી રીતે કરું? મતલબ એપ ઇન્સ્ટોલ કરું, પ્લે સ્ટોર પર જઈને અકાઉન્ટ બનાવું? તમે સૌથી પહેલા તમારો બ્રોકર છે ને તે એકાઉન્ટ્સ કનેક્ટ કરો, મારી એપ સાથે કે ગમે તે તમારે એલ્ગોરિધમ કરવું છે. યુટ્યુબ ઉપર આજે તમે થાકી જશો, એટલા વિડીયો છે. તમે સિલેક્ટ કરો કે કયો તમારા કામનો છે. એને કરીને 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ ચાલો ને, તમે એક ડગલું ચાલશો ને તો બીજું ડગલું દેખાશે. આ આખી દુનિયા છે ને એક ધુમ્મસ જેવી છે. તમને અહીંયાથી 100 ફૂટ જ આગળ દેખાશે, 1 કિલોમીટરનું નહીં દેખાય, પણ 100 ફૂટ તમે ચાલશો ને એટલે બીજું 100 ફૂટનું વિઝન દેખાશે તમને. તમે એટલીસ્ટ એક ડગલું માંડો, બીજું ડગલું ઓટોમેટિક તમારે ભરાશે. કેવું આપી? હું તમને એમ કહી દઈશ અત્યારે આમ કરી નાખો, આમ કરી નાખો, એ પોસિબલ નથી. આજે તમે એક રિસન્ટલી એક્ઝામ્પલ આપી દો, તમે સ્ટડી કરતા હોય, 10મું ધોરણનો છોકરો ભણતો હોય, 10મામાં એનો ફર્સ્ટ નંબર આવે તો ડાયરેક્ટ એ કોલેજના 3જા વર્ષમાં જઈ શકે? ના જોઈ શકે. કેમ? એને તો 10માં પહેલો નંબર આવ્યો એને જવું ન જે પાક હોય એ તો follow તો કરવું બસ પડે. સેમ એવું જ છે. શેર બજાર એ જ છે કે તમે એવું ન કરી શકો. હમ. એના જે બેઝિક ફંડા છે એ તો તમારે ફોલો કરવા જ પડે. પણ હવે સપોઝ હું આપણા આકાશભાઈ છે, એ મારા બ્રોકર છે ને મારું અકાઉન્ટ ડીમેટ એમની પાસે છે, તો તમારા પ્લેટફોર્મ પર અથવા કોઈ પણ અલ્ગો પ્લેટફોર્મ પર એ બ્રોકર હોય જ? બધા જ અને broker એવું હોય? જરૂરી નથી કે જે અલ્ગો ડેવલપર છે ને એની સાથે કેટલા બ્રોકર મેપ છે, એ કેટલા બ્રોકર સાથે એસોસિએટ છે, એને કેટલા બ્રોકર સાથે એનું સોફ્ટવેર અપ્રુવલ થયું છે ને કેટલા બ્રોકર એને સપોર્ટ કરે છે એના પર છે. આજે કેવું છે કે અલ્ગો આજે બનાવવું ને એ એટલું બધું જેટલું ઇઝી બોલવામાં છે ને એટલું ઇઝી નથી. કારણ કે એની એક નાની એવી ભૂલ પણ બહુ મોટી એમાં નુકસાન તમારે આવી શકે છે.
આ જે તો શેર બજારમાં જો મોટી અમાઉન્ટમાં તમે શેર એવેજ કરતા હો તો પૈસાનો ડિફરન્સ પણ તમને બહુ 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 મોટા ઇફેક્ટ આપે છે. હવે આ તો અલ્ગો ટ્રેડિંગ તો સમજ્યા, અને આજકાલ શેર બજારનું બહુ જ છે, લાઈક આપણે તો ટીવીમાં આવે ગ્રો ને એન્જલ બ્રોકિંગ બહુ જાત બધા. જાતની એપ જોઈએ ને. તો મને તમે હું તમને એક સિચ્યુએશન આપું, એમાં તમે મને સમજાવો કે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું. કોઈ ગ્રેજ્યુએટ છોકરો છે જેને હમણાં ટીવાય બીકોમ પાસ કર્યું છે ને, એની પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે અને એ જોબ શરૂ કરીને પહેલા એની પાસે સમય છે, તો એને આગળના 5 વર્ષ માટે એનો ઇન્વેસ્ટમેન્ટ રોડમેપ જો સૌથી પહેલા તો જે તમે કીધું ને ટીવાય વાળો છોકરો છે, એ છોકરા છે ને સૌથી પહેલા તો આઈપીઓમાં એમાં થોડું ઘણું તો કંઈક ટ્રાય કરી જ હશે. અને અત્યારના સમયમાં હું તમને કહું ને કે છોકરાઓ નાની મોટી એટલી અવેરનેસ તો આવી જ ગઈ છે કે સ્ટોક માર્કેટ શું છે, એટલે એને ફંડા એ સમજાવવાની જરૂર નથી. પણ જો એ ખરેખર એના ફ્યુચર માટે એવું વિચારતા હોય કે મારે કંઈક આમાં કરવું છે, તો એક વસ્તુ બહુ સત્ય સનાતન છે કે દુનિયાના દરેક પૈસાવાળા વ્યક્તિએ સાબિત કરી દીધું છે કે તમારા વતી પૈસો કામ કરશે તો જ તમે પૈસાવાળા બનશો. તો એ છોકરાને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોથી એ જ વિચારવાનું છે કે મારા માટે જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એની પૈસા ઇન ફ્યુચર મારા માટે કામ કરે એવી જગ્યાએ લગાવવાના છે. આપણે ગુજરાતીમાં કહેવત પણ છે ને કે પૈસો પૈસાને ખેંચે. પૈસો પૈસાને ખેંચે. મેં તમને ટૂંકું કહું કે પૈસો પૈસાને ખેંચે એના માટે એક જ વસ્તુ તમારે વિચારવાની છે કે એક કહેવત છે ગુજરાતીમાં, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. પણ એ કહેવતમાં થોડોક હું ડિફરન્ટ કરું ને તો તમે છે ને પૈસાને દાસ ન બનાવો, પૈસાને સારથી બનાવો. સારથી એટલા માટે કે પૈસાના દાસ તમારે બનવાનું નથી, બનાવવાનું નથી. કે તમે પૈસાના ગુલામ થઈ જાઓ કે પૈસાને તમારા ગુલામ નથી કરવાના, પણ એને સારથી બનાવો કે જ્યાં તમારે જરૂર પડે ને ત્યાં તમારો સારથી માર્ગદર્શક થઈને આવે. અને એ તો મારે કહેવાની જરૂર નથી, હજારો વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનને સારથી બનાવ્યા હતા અર્જુને. સારથીનો ઇમ્પોર્ટન્સ કેટલું છે ને એ તમને મને બધાને ખબર છે. તો તમારો બેડો પાર થઈ જાય છે. તમને જે લઈ જવાવાળો વ્યક્તિ છે મેન એ જ છે, એ મજબૂત જોઈએ તો તમારો રથ ચાલવાનો જ છે. પણ તમે એવું વિચારતા હોય કે પૈસા છે એ સર્વગુણ સંપન્ન છે, પૈસાથી હું બધું જ લઈ શકું છું, બધું જ કરી શકું છું, એ નથી પોસિબલ. કે એકવાર આજની યુવા પેઢીને શું છે ખબર, મોટું વિચારો, મોટા ગોલ રાખો, મોટા પૈસા બનાવો, બધું જ થઈ જશે. કંઈ જ નથી થતું, કંઈ જ નથી થતું. એક તમારા મનમાં એવું હોય કે પૈસાથી સર્વોપરી તાકાત છે, તેવું નથી. પૈસાથી કંઈ ન થાય. એના માટે તમારે પ્લાનિંગ જોઈએ. એટલે કોઈ એવું લઈને વિચારે કે ભાઈ મેં 5 લાખ આજે શેર બજારમાં નાખ્યા ને 6 મહિના પછી એ હું 10 લાખ લઈને નીકળીશ, ખોટું છે. બસ એ પછી 6 મહિના પછી તમને કહે છે કે શેર બજાર નહીં કરવું જોઈએ, શેર બજાર સટ્ટો છે, બસ એ ફરી ફરીને ત્યાં જ આવશે. અને એટલે તો હર્ષદ મહેતાની સિરીઝ આટલી ચાલી હતી. સાચી વાત છે. હવે મને તમે એ સમજાવો, તમે આટલા સરસ એક્ઝામ્પલ અને સરસ રીતે શીખો ને, કારણ કે આખો ટોપિક એવો છે જેમાં બહુ બધા આંકડા આવવાના છે. પણ આપણે આખી આંકડા વગરની વાત કરીએ તો તમે બ્રાઇટ વિઝન એકેડમી સુરતમાં જે ચલાવો છો, એમાં પણ લોકોને ટ્રેન કરો. જેમાં તમે ઓફ કેમેરામાં કીધું કે તમે અવેરનેસ પ્રોગ્રામ કરો, તો ત્યાં તમે એવું શું શીખવો છો? કારણ કે આજકાલ તમે કોઈ બી યુટ્યુબ પર જઈને ખાલી આઈપીઓ લખશો ને કે સ્ટોક માર્કેટ લખશો ને તો તમને એન નંબર ઓફ વિડીયોઝ મળી જાય. જો હું મારી બ્રાઇટ વિઝન ચેનલ છે ને, એ આખી બ્રાઇટ વિઝન ચેનલ તમે જોઈ લેજો. એ ચેનલમાં કોઈ જગ્યાએ મેં એવું નહીં કીધું કે આ શેર લ્યો, કે આ શેર વેચો, કે આનું આમ કરો. મારી પાસે તમે જ્યાં જે કાંઈ પણ કરતા હોય ને એ ડિસિપ્લિનથી કરો. જો મને પોતાને જેટલું નોલેજ નથી, હું તમને છે એ કહું છું, હું લોકોને અવેરનેસ માટે મારે બ્રાઇટ વિઝન ઉપર એક વિડીયો બનાવવો પડ્યો હતો. મારી પાસે 5-6 એવી વ્યક્તિઓ આવી ગઈ કે મેં તમને બ્રાઇટ વિઝનમાં છે ને 1,000 રૂપિયા 2,000 રૂપિયા પેમેન્ટ કર્યા છે અને મને એવું કહે છે કે ટેલિગ્રામમાં અમે તમને લેવલ્સ આપશું, ટિપ્સ આપશું. ભાઈ શું કામ કરો છો એવું? અમે ક્યાંય જ એના પૈસા નથી લેતા. અમે ખાલી ને ખાલી અમારો હેતુ એક જ છે કે શેર બજારમાં 18-19 વર્ષથી હું સંકળાયેલો છું. 18-19 વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ મને ઘણું આપ્યું છે. હવે મારે ઇન્ડસ્ટ્રીને પાછું આપવું છે. ઇન્ડસ્ટ્રીમાં જે એક ખોટો મિથ છે જે લોકોના મનમાં છે કે ખરેખર શેર બજારમાં કંઈ જ નથી, શેર બજાર સટ્ટો છે. તો તમને એક એવું કહું કે ઘણા લોકો પૂછે છે કે શેર બજાર કરવું જોઈએ. શેર બજાર શું આપે? શેર બજાર શું ન આપે? લોકોના મનમાં એવું છે કે શેર બજાર એટલે કે કેવી વસ્તુ છે ખબર? ખાલી શેર લે વેચ કરવાની જગ્યા છે. ભાઈ શેર બજાર એટલે શેર ખાલી લે વેચ કરવાની જગ્યા નથી. એ તમને શું નથી આપી શકતી? જો તમે રાઈટ વેથી છો તો તમને આઝાદી આપે છે. તમે દુનિયાના કોઈ બી છેડે ફરો છો, તમારી સાથે તમારા પૈસા છે. તમારે નથી એમાં કોઈ ઉઘરાણી કરવાની, નથી તમારે એમાં પ્રોડક્શન કરવાનું. તો તમે એટલું રિસર્ચ તો કરી શકો છો ને. આજે તમારે નાની એવી શોપ ચાલુ કરવી ને તો એમાં 500 વસ્તુ લાવવી પડે છે. કેટલું સ્ટ્રગલ કરવું પડે છે ત્યારે તમારી શોપ ચાલે છે. 100% એગ્રી છું, કારણ કે મારી જ ટીમમાં મારા એક કલીગ છે, એમના મમ્મી પપ્પા બંને સ્ટોક માર્કેટ. તો જનરલી ફિમેલ લોકો સ્ટોક માર્કેટ કરતા હોય ને એ થોડું હજી આપણા
માટે અલગ વસ્તુ, પણ એમના મમ્મી ને પપ્પા બંને કરે છે. એની હંમેશા મારી જોડે વાત કરે એટલે કે કાલે મારા એન્ગેજમેન્ટ છે તો ખર્ચો ક્યાંથી આવશે, તો કે પેલી કંપનીના શેર વેચી નાખશું. પરફેક્ટ એટલે છે. એમણે પ્લાનિંગ જ રીતે કર્યું કે ભાઈ મારે દુબઈ જવું છે, તો એના માટે મારે અલગથી મારી ઇન્કમમાંથી ફંડ નથી ફાળવાનું. મેં ક્યાંક બરોબર ક્યાંક છે. ઇન્વેસ્ટ કરેલું છે, એના ખર્ચામાંથી એવું જોઈએ. એટલે મારું તો ઇન્કમ તો ડિસ્ટર્બ થતી જ નથી. બરોબર એટલે છે. આ લેવલનું પ્લાનિંગ સ્ટોક માર્કેટમાં લોકો કરતા પણ હોય. એ જ વ્યક્તિ આગળ જતા એની વેલ્થ ક્રિએટ કરે છે. અને હમ. હું તમને બહુ ક્લિયર કહું હમ. કે શેર બજારમાં જે વ્યક્તિએ વેલ્થ ક્રિએટ કરી છે ને એ માર્કેટમાં કશે જ નથી આવ્યા. હમ. એ શાંતિથી એના ગ્રોથી ગ્રો કરીને એના કામથી કામ કરે છે. તમારા ફ્રેન્ડે તમને ક્યારેય નહીં કીધું કે મેં આ શેર લીધા છે, તમે લઈ લો. હમ. એ એનું કામ કરે છે. એનું કામ કર્યા જ કરે છે. એ સાયલન્ટ છે. હમ. આ એક તમે સાંભળ્યું હશે કે નોટ છે ને અવાજ નહીં કરે, સિક્કા અવાજ બહુ કરે. હમ. જોયું. આ બસ સેમ એવું જ છે. ફરી ફરી આજે કહેવત બહુ યાદ આવે છે કે ખાલી ગળો છલકાય ઘણો, બહુ એવા ઘણો પ્રકારે. છે. તમે એકવાર શેર લેશો અને તમે 5-25 રૂપિયા કમાશો ને એટલે 50 જણાને એડવર્ટાઈઝ કરશો. હા. આપણને આવડી ગયું છે શેર બજાર. IPO લાગ્યો હોય તોય આપણે લોકોને હા, એવું બસ. કહીએ. અરે તમે એવું પૂછશો ને 5 જણાને કે યાર મારે આઈપીઓ નો લાગ્યો, તારે કેમ લાગ્યો? રિસન્ટલી હમણાં એક આઈપીઓ તમને કોઈ બી કહું ને, એક LG નો લઈ લ્યો હમ. કે LG નો આઈપીઓ હતો. તો એ આઈપીઓ બધાએ ભર્યા હશે, નહીં લાગ્યા. તમને લાગ્યા હોય ને તો અરે યાર તને ભરતા નહોતો આવડ્યો, એ તો આમ ભરવાનો હોય, આમ કરવાનો. આપણને લાગે આમાંય લોજિક હશે. એટલે લોકો એને એવું માને છે કે ભાઈ હું સર્વોપરી છું. એવું કંઈ જ નથી ભાઈ. આ રોજ શીખવાની વસ્તુ છે. પણ તમે સાયલન્ટ શીખો. મીન્સ સાયલન્ટ એટલે હું એવું નથી કહેતો કે કોઈ, પણ તમે જે શીખો એમાં તમે જે ભૂલ કરો છો ને, ભૂલ બીજી વાર નહીં થાય ને એનું ધ્યાન રાખો, તો તમને પૈસા મળવાના છે. બાકી જો મોરલ ઓફ ધ સ્ટોરી તમારું ખરાબ સિલેક્શન છે તો તમે 10માંથી 5 વ્યક્તિ સારી છે, 2માં તમને રિટર્ન નથી, 3 બહુ ખરાબ છે, તો એ સ્વીકારવું પડશે કે મેં 10 સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી હતી ને એમાંથી 5 બહુ સારી નીકળી, 2 એવરેજ નીકળી, 3 ખરાબ હતી. તો બીજી વાર એ 5નો રેશિયો 7 કઈ રીતે લાવી શકો ને તમે જો, એ શીખવાનું છે. તમે વચ્ચે એક વર્ડ વાપર્યો, વેલ્થ ક્રિએશન. મને વેલ્થ ક્રિએશન અને મની મેનેજમેન્ટ બંને સમજવું છે કે કઈ રીતે કરી શકાય. મતલબ વેલ્થ ક્રિએશનને આપણે કઈ રીતે જોઈએ છે? ખાલી આપણું બેંક બેલેન્સ કે પૈસા વધે, કે બીજી પણ એનો કોઈ મિનિંગ છે? જો વેલ્થ ક્રિએશન એટલે મારી દ્રષ્ટિએ એવી વસ્તુ છે કે પૈસા અને વેલ્થ છે ને બંને પેરેલલ ચાલે છે. પૈસા કમાવા જરૂરી છે, મેં હમણાં પહેલા કીધું ને એવું છે. પણ પૈસાની સાથે એક વસ્તુ તમે સમજો કે જ્યારે પૈસા કમાવ ને તો તમે છે ને તમારી માનવતા નહીં ભૂલતા. કે તમે પૈસા કમાવો છો, પૈસા આજે સારી રીતે પણ કમાઈ શકાય છે, ખરાબ રીતે પણ કમાઈ શકાય છે. પણ તમને ખબર છે કે સારી રીતે પૈસા કમાણા હોય ને તો એની ફિલિંગ કંઈક અલગ હોય, તમને ખુશી અલગ હોય. તમે શેર બજારમાં પૈસા કમાવો ને તો તમને એની ખુશી અલગ હશે. તમે માર્ક કરજો, જ્યારે તમે પૈસા કમાવો ને ત્યારે તમે તમારા 5 મિત્રને કહો મેં આ શેર્સ લીધા હતા, આમાં હું આટલા કમાણો છું. સારું કહેવાય, કેવું પણ જોઈએ. પણ એને વેલ્થ ક્રિએશન ત્યારે થાય જ્યારે તમે પૈસા કમાણો છો, એ પૈસાને રીયુઝ કરો. કે તમે પૈસા કમાવ છો પણ એ કમાયેલા પૈસા ખર્ચામાં જાય છે કે ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે, એને મેનેજ કરો. આજે તમે 10,000 રૂપિયા શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને એના 12,000 રૂપિયા થઈ ગયા, બહુ સારી વાત કહેવાય. પણ એ 2,000 રૂપિયા એનું કર્યું શું? બસ પૈસા કમાવા અને વેલ્થ બનાવી બંનેમાં ફરક આટલું છે કે જે માણસ વેલ્થ બનાવવું હશે ને એ 2,000 રૂપિયાનું શું કર્યું ને એ મહત્વનું છે. કોઈ એવું હશે કે જે 2,000 રૂપિયા કદાચ પાછા ઇન્વેસ્ટ કરશે બસ અને એમાંથી બીજા પૈસા એવું બની શકે કે કોઈ 2,000 રૂપિયા છે, ચાલો લાઈફમાં બધું જરૂરી છે, તો એના અમુક પાર્ટ છે કે એ પાર્ટ પાછું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, કે એની કરતાં સારી ઓપોર્ચ્યુનિટીમાં જવું જોઈએ. અથવા કે આજે ઘણા ઓપ્શન છે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના. સોનું છે, જમીન છે, કે ગમે ત્યાં XYZ, જ્યાં તમને જે વસ્તુ લાગે ને ત્યાં તમે ડાયવર્સિફાઈ કરો, અલગ અલગ જગ્યાએ કરો. તમે એ એજ પર છો, તમે હમણાં જેવું કીધું કે TY કે SY ખતમ કરીને તમારે કરવું છે, તો ત્યાં તમારી પાસે 5-7 વર્ષ એવા છે ને કે તમારી લાઈફમાં બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે અને બહુ બધા વ્યક્તિઓ તમને જજ કરે છે કે આજે ભાવિનભાઈ કંઈક કરે છે ને, ભાવિનભાઈ આપણા ક્લાસમાં સૌથી હોશિયાર હતો, ભાવિનભાઈ જે કરે છે ને એ સૌથી સારું છે. પણ ભાવિનભાઈ જે કરે છે ને એ ક્યાંક ને ક્યાંક એના એવા ક્રાઇટેરિયા હશે કે જે બધાથી નથી થઈ શકતા. આજે આપણે સ્કૂલમાં ભણીએ છીએ તો એક ક્લાસમાં 15, 20, 25 છોકરા બેઠા હોય તો ટીચર તો બધાને સરખું જ ભણાવે, પણ બધાની કેપ્ચર પાવર નથી કે સેમ ટાઈમે એના મગજમાં ઉતરી જાય છે. આજે ઘણી વ્યક્તિ એમ કહે છે કે ટીચર બીજી વાર સમજાવો, ઘણાને એનું ટ્યુશન લેવું પડે છે ત્યારે, અને ઘણા મારી જેવા હોય છે કે એને કંઈ ફરક જ નથી પડતો, વર્ષના અંતે લખી દે છે કે તમે ફેલ છો, પણ ભણાવ્યું તો બધાને સરખું જ તે. તો વેલ્થ ક્રિએશનમાં અને પૈસા બનાવવામાં સેમ એવું જ છે કે કમાય છે બધા, વેલ્થ ક્રિએશન બધાને કરવી છે, પણ કમાયેલા પૈસા તમે ક્યાં યુઝ કરો છો ને એનું જુઓ. એ ઇમ્પોર્ટન્ટ મેન આજ મની મેનેજમેન્ટ છે એ જ છે કે પૈસાને તમે કઈ રીતે રોટેટ કરો છો. એ મેઇન વસ્તુ એ છે કે મની મેનેજમેન્ટનો મતલબ એવો છે કે પૈસા
મેનેજમેન્ટથી તમે કરો. તમે કેમ કીધું કે તમારા ફ્રેન્ડને એવું હતું કે એને લગ્ન નહોતું તો આ કંપનીના શેર્સ વેચી દેશો. એ મની જ મેનેજમેન્ટ છે. એને ખબર હતું કે મેં જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને આ સમય છે, આવનાર સમયમાં આ છે, તો એને મૂવ કરતા ગયા અને આજે એનો પોર્ટફોલિયો સારો છે. હવે છે ને આ એક છેલ્લો ક્વેશ્ચન છે મારા પોડકાસ્ટમાં. હંમેશા હું એવો ટ્રાય કરું છું કે છેલ્લો પ્રશ્ન એવો રાખીએ કે કોઈ કદાચ આખો પોડકાસ્ટ ના સાંભળે ને આટલો પાર્ટ પર સાંભળી લે ને તો એ ખબર પડી જાય. હવે તમે મને તમારા અનુભવથી તમારી પાસે જેટલા પણ નવકો આવતા હશે, તમે આટલા વર્ષથી માર્કેટમાં જોયું છે, એના ઉપરથી મને 3 ટિપ્સ આપો કે અલ્ગો ટ્રેડિંગ કરવું જોઈએ કે કેમ કરવું જોઈએ, અથવા તો કેમ ના કરવું જોઈએ, અને માર્કેટમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ? જો સૌથી પહેલાં તો છે ને માર્કેટમાં કરવું જોઈએ એનો સવાલ હું તમને ટૂંકો ન ટચ કહું. આજે વર્લ્ડમાં દરેક કન્ટ્રીમાં 50%થી વધારે લોકો ત્યાંના સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા છે. ઇન્ડિયામાં આંકડો 10% પણ નથી. તો તમે સમજી શકો છો કે આપણે જો ગ્રો કરવો છે સાથે બધાની સાથે, તો આપણે આમાં આવવું પડશે. આજે તમે દુનિયામાં ગમે ત્યાં જશો, ભારતમાં તમે ગમે તે પૈસા લગાવશો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આમાં આવશે. તો તમે જાતે સૌથી પહેલાં તમે જેટલું વહેલું શીખશો ને એટલા તમે વહેલા ઇન્વોલ્વમેન્ટ થશો. બીજા નંબરમાં આપણી કેપેસિટી એ નથી કે તમે આખો દિવસ માર્કેટ સામે બેસી રહ્યો, તો તમારે એના માટે અલ્ગોરિધમ કરવું પડશે. અલ્ગોરિધમ મીન્સ હું એવું કહું છું કે તમે એના માટે એક્ટિવ થઈ જાઓ કે તમે તમારા કમાન્ડ આપીને તમે તમારા સેલ્ફ કામમાં હશો તો પણ આ કામ થયા કરશે. અને ત્રીજી વસ્તુ કે તમે જેવી રીતે કીધું કે જો તમારે પૈસા કમાવા છે, આઝાદી જોઈએ, ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, તો આ ફિલ્ડ સિવાય મારા પર્સનલ અનુભવ પ્રમાણે વર્લ્ડનો કોઈ બી ધંધો કરો, આની જેટલી સેફટી અને આની જેટલી ફ્રીડમ ક્યાંય નહીં હોય. અને ત્રીજો શબ્દ ટૂંકો ને ટચ, આની જેટલા પૈસા પણ ક્યાંય નથી. જો તમને આ મૂળભૂત સિદ્ધાંતો સમજાય તો. ના, બરાબર છે. અને રિસ્ક તો ક્યાં નથી. આ તો ઉલટાનું છે, જો હું દુકાન કરું તો પણ રિસ્ક તો છે, બધું છે જ અને તે. ઉલટાનું માર્ગ પ્રેઝન્ટ રહેવાનું. જ્યારે અલ્ગો ટ્રેડિંગ તમે set તમારી કરી સાથે દો. જ હું તમને એ તો કહું છું કે જ્યાં તમે સાથે જાઓ ત્યાં તમારી દુકાન સાથે છે. તમે આજે તમારા કોઈ પણ લોકેશનમાં એક મોલ ચાલુ કર્યો છે, તમે ગોવા ફરવા જશો એ સાથે આવશે, નહીં આવે. તમે દુબઈ ફરવા જશો આવશે, આ તમારી સાથે છે. ભલે ટાઈમ ઝોન અલગ ભલે છે, પણ ટાઈમ તમે તમારી પૈસા સાથે કમાઈ છે, શકો તમે છો. તમારા પૈસા કમાઈ શકો છો. તમે સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા છો કે દુબઈમાં બેઠા છો કે XYZ લોકેશન પર બેઠા છો, એ તમારી સાથે છે ને. તમારી છેલ્લે તમારી વાતો સાંભળીને એટલું બધું મને જાણવા મળ્યું કે કદાચ કાલથી મારે હવે ડીમેટ અકાઉન્ટ ખોલાવીને શરૂ કરવું પડશે. અને આ બ્રાઇટ વિઝન એકેડમીમાં જેટલા લોકો અત્યારે તમારી પાસે શીખી રહ્યા છે, મને જેલસી થાય છે કે એ લોકો તમારા આટલા જ્ઞાનનો નહીં, લાભ એમાં લઈ એવું રહ્યા છે ભાઈ, હું તમને ટૂંકું કહું ને કે એ જે લોકો છે ને, જે વસ્તુ છે ને, એમાં એક એ લોકોને હું કંઈ આપતો નથી. પણ હવે કુદરતી આ એક બક્ષિસ છે કે હું જે કહું છું ને, રિયાલિટી હું જે બોલું છું ને, એ દિલથી મારા અનુભવ પરથી બોલું છું. કે મને જે વસ્તુ આજે 18-19 વર્ષની જર્નીમાં મારી સામે જે ફેસ થયું ને, એ જ લોકોને કહું છું કે ભાઈ મને આ બધી વસ્તુ દેખાણી છે, એટલીસ્ટ મારા અનુભવ પ્રમાણેથી જો આમાંથી તમારે કંઈક કામમાં આવતું ને તો તમે આ ભૂલો નહીં કરતા. આ લોકોનો પ્રેમ એ છે, બીજું કંઈ નવું નથી. ના, ને એમાં પ્રેક્ટિકલ નોલેજ સૌથી વધારે હા. ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપણે શું ના કરવું, શું કરવું, એક ટ્રાયલ એન્ડ એરર પછી આપણને ખબર હા, પડે. બસ એ મેન વસ્તુ એ છે. બસ શૈલેષભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે આટલી સરસ રીતે વાત કરી અને દર્શકોને પણ મજા પડી હશે. જો તમને હજી અલ્ગો ટ્રેડિંગને લઈને કે શેર માર્કેટને લઈને કોઈ પ્રશ્ન હોય તો બ્રાઇટ વિઝન એકેડમીની યુટ્યુબ ચેનલ પણ છે. શૈલેષભાઈને તમે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, ગૂગલમાં સર્ચ કરશો તોય મળી જશે. બાકી કમેન્ટમાં તમે સવાલ પૂછી શકો છો, આપણે એમને ફરી બોલાવશું. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, નવા એપિસોડ સાથે, નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.